અગ્નિકાંડ મુદ્દે અધિકારોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જ્યાં એસઆઈટીના અધિકારો રાજકોટ ફાયર બ્રિગેડના સ્ટાફની પૂછપરછ કરી રહ્યા છે। સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ખાતે રાજકોટ સીઆઈડી ક્રાઇમનો સ્ટાફ હાજર છે, જ્યાં રાજકોટ ફાયર બ્રિગેડના 2 કર્મચારીઓના નિવેદન લેવાયા છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, આ પૂછપરછનો દોર હવે શરૂ કરવામાં આવ્યો છે, ખાસ કરીને કયા કયા એવા મહત્વપૂર્ણ પ્રશ્નો રહેશે કે જે આ પૂછતાછની અંદર મહત્વપૂર્ણ બની રહેશે? યુનુસ, राज्य सरकार द्वारा आ समग्र दुर्घटना केवी रीते सर्जाय अने तेना माटे जवाबदार कोण कोण छे ते विगतवार अहेवाल तैयार करवा माटे आईपीएस सुभाष त्रिवेदीना वडपण हेठळनी एक विशेष तपास टीमनी रचना करेली छे अने तेओ द्वारा जे प्राथमिक तपास करी हती, स्तर तपास करी हती, स्तर निरीक्षण कर्युं हतुं अने तेनो अहेवाल आपी दीधा बाद हवे विगतवार निवेदनो नोंधवानी प्रक्रिया शरू करवामां आवी छे। गईकालथी जे वात वहेती करी देवामां आवी हती के सीनियर आईपीएस अधिकारीओ अने आईएएस कक्षाना अधिकारीओनी पूछपरछ करवामां आवशे अने पोलीस भवन खाते करवामां आवशे, परंतु एसआईटीए रणनीतिपूर्वक आ बात वहेती करी हती, परंतु वास्तवमां आ निवेदनो स्टेट क्राइम रेकॉर्ड ब्यूरो खाते लेवाई रह्या छे। आ स्टेट क्राइम रेकॉर्ड ब्यूरोनी कचेरी छे अने लगभग 11 वाग्याथी आ निवेदन नोंधवानी प्रक्रिया शरू करी देवामां आवेली छे। गांधीनगरना सेक्टर 18 खाते ज्यां पोलीस भवन आवेलुं छे, पोलीस भवननी बाजुमां ज आ स्टेट क्राइम रेकॉर्ड ब्यूरोनी ऑफिस आवेली छे अने त्यां 11 वाग्याथी आ निवेदन नोंधवानी प्रक्रिया शरू करी देवामां आवेली छे। एसआईटीमां जे सामेल अधिकारीओ छे ते तमामनी उपस्थितिमां राजकोट सीआईडी क्राइमनो जे स्टाफ आ एसआईटीमां सामेल करवामां આવ્યો છે તેઓ નિવેદન નોંધવાની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે અને તેઓ દ્વારા નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે। ચીફ ફાયર ઓફિસર ખેર અને સ્ટેશન ફાયર ઓફિસર અહીંયા સવારથી જ પહોંચી ચૂક્યા હતા અને તેઓની આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ હાલ એ બાબત પર ફોકસ કરવામાં આવી રહ્યું છે કે અગ્નિ દુર્ઘટના કેવી રીતે સર્જાય, એનઓસી આપવામાં આવી હતી કે નહોતી આપવામાં આવી, જો એનઓસી આપવામાં આવી હતી તો કોના ઇશારે આપવામાં આવી હતી અને અન્ય જે બાબતો અને જે 3 દિવસની તપાસ દરમિયાન મુદ્દાઓ ઉપસ્થિત થયા છે તે તમામ બાબતો અંગે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। સૂત્રો તરફથી જે બીજી વિગતો મળી રહી છે તે મુજબ રાજકોટમાં જ્યાં અગ્નિકાંડ સર્જાયો હતો એ જ ગેમ ઝોનની અંદર સપ્ટેમ્બર માસની અંદર પણ આગની ઘટના સર્જાઈ હતી, તો તે સમયે શું કાર્યવાહી કરવામાં આવી હતી? શું આ અગ્નિ દુર્ઘટના પહેલા કોઈ એવો બનાવ બન્યો હતો કે જેને કારણે આ ગેમ ઝોનની અંદર નિયમોનું પાલન નથી થયું તેવી બાબતો ઉપસ્થિત થઈ હતી કે કેમ, તે તમામ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવી રહી છે। આજે જે પૂછપરછની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમાં સુભાષ ત્રિવેદી, બચ્ચાનિધિ પાની, એફએસએલ ઓફિસર સંઘવી સહિતના જે સિનિયર અધિકારીઓ છે તે તમામ ઉપસ્થિત રહ્યા છે અને તેઓની હાજરીમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। અનેક જે વિરોધાભાસો ઊભા થઈ રહ્યા છે તે બાબતો અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। આ જ રીતે જે આ સમગ્ર મામલા સાથે સંકળાયેલ વિભાગો છે અને તેના વડાઓ છે તેઓની પણ તબક્કાવાર રીતે પૂછપરછ કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તેનો પ્રારંભિક જે રિપોર્ટ 48 કલાકમાં માંગવામાં આવ્યો હતો તે ત્રીજા દિવસે આપી દેવામાં આવ્યો છે, પરંતુ વિગતવાર અહેવાલ 10 દિવસમાં સુપરત કરવાનો છે, જેને કારણે આ નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે। જોવાનું હવે એ છે કે 10 દિવસ દરમિયાન આ સમગ્ર નિવેદન અને પૂછપરછની પ્રક્રિયા તપાસ અહેવાલ પૂર્ણ થઈ જાય છે કે પછી હજુ એક્સટેન્શન માંગવામાં આવે છે। અત્યારે લંચ બ્રેકનો સમય છે, તેને કારણે જે નિવેદનો નોંધવાની આગળની જે પ્રક્રિયા છે હાલ વિરામ લેવામાં આવેલો છે, પરંતુ આગળ આજે સાંજ સુધી જે લોકોને આજે બોલાવવામાં આવેલા છે આ સ્તરે તે તમામ લોકોની પૂછપરછ અને નિવેદન નોંધવામાં આવશે। બિલકુલ આભાર યુનુસ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ પૂછપરછની અંદર શું તમામ બાબતોના જવાબ મળી જાય છે કે પછી હજુ પણ એક્સટેન્શનની જરૂર પડશે તે બાબત મહત્વપૂર્ણ બની રહેશે।